તા હવારોના બેહી રહી યાર ચોક તો મજૂરી મળવી જો કે ઘરવાળો લોહી પીજો યાર આપણે તો હું તો કહું છું હા માર તો ઘેર છોકરો વાટ જોઈ રહ્યો કે પપ્પા અમને મજૂરી કરીને આવો તો હું ફિરકીને પતંગ લાવું. પણ તું જોવી તો હોય આપણે હવારોના રાહ જોઈએ હજુ કોઈ બોલાવા જ આવ્યું નહીં કે ભાઈ આવો અને ભાઈ ના હોય તો કોકની નેક ખોરી આવું કોકના શેડો પાડી આવું પણ જે હો બહુ આયા યાર અત્યારે તો એટલે કોકના ખેતરમાં જઈને અધરો બેધરો વાડીને લાવું પણ પછી મળે. બેસવાનું ઉતરો આવું ના હોય ગઈ એક વખત હોય બીજી વખત ના હોય ગઈ આ તો જારો હતા કે થોડી કઈ ધર્મશાળા ખોલી રાખી છે પૈસા નહીં આલતો હું પૈસા લો તો કઈ બસ થોડી કરી દીધી છે અડધા પૈસા છે અડધા પૈસા ના ચાલે ના ચાલે એક વખત તો તમને લઈ ગયો બીજી વખત થોડી લઈ જવાનું બે હજાર ના ના ચાલે નીકળો હવે એ નહીં થતું એટલે તો કહું છું કે ચાડા આપવાના આપણે ચિકન કોણ બોલાવા આવશે રોજ આપણે ઈશ્કારા હોય છે યાર બોલો બોલે ભાઈ 10 રૂપિયા અરે હા 10 રૂપિયા હોય તણ યાર 10 રૂપિયા હોય તો હોય બે હોય વેફર ખાવી અરે વેફર ખાવી હોય અમારે અલે અમે અમારે વઘારેલી ખીચડી ખાલી તાર વેફર ખાવી છે ભાઈ ખીચડી આલો અરે હું ખીચડી આલો યાર ખીચડી ના પૈસા ભેગા કરવા તો હોય બેઠા આઈએ આલો ને તમાર જીવન બસ માજી ખાવું છે મારા જીવન ભિખારો સુધરો વેફર ખાવી હું વેફર ખાવી તું જાણો હતી ભિખારી આલો ભાઈ ચાપ ચો ભિખારી ચાલે આરો લે એક નંબરનો ભિખારી છે ભાઈ હું જેવો તેવો ભિખારી નહીં બરોબર અને તું બોલ્યો છે ને તો આજથી તારી જુબાન કાળી જ રહેશે જા અરે આ મારી જબાન કાળી થશે ને તો યાર તમે મજૂરી કરીને ખાશો જો હું કેવું બરાબરમાં દારો બકારો લ્યા ઈને મને શ્રાપ આલ્યો મી ના આલ્યો તો સાપ લાગશે ખરો તને સી ખબર ઈને આલ્યો જો લાગશે તો રે મજૂરું કરીને ખા અને આપણે તો કોક બીજો ધંધો વધવાની કરી હેડ પેલ બાજુ જીએ તો કોક મળે સાચું કહું તાણ હું હવારના બેરે કશું મળ્યું નહીં એક તો રહેજો તારો મળી ગયો જીર હવારોના દાડા ખરાબ કરવા આયા બસ બીજું કોઈ ધંધો જ નહીં હું કહું ભાઈ હા ભાઈ પેલો ભિખારી સાપ આલીને જો કોઈ થશે કે નહીં થાય તું શ્રાપની ચિંતા ના કરે લે એવા બધા શ્રાપ આલ્યા કરી એવા તો 500 મોણા આવી યાર એમ થોડા શ્રાપ આઈ જતા સી વાત કરી સાચું કહું છું તો હું અરે ભાઈ પાવડો હવાનો લઈ ગયો પાવડો લાય ને હાલે પાવરો કોકનો તું લાયો તો અરે ભાડા લાયો તો તને ખબર તો યાર આપણા જોડે કશું હોય નહીં દોતી તું તો વસાઈને બેઠો મને તો દોતી વસાવા નહીં તાકાત નહીં હું કરું કે એટલે મજૂરી હોતું અને તને શ્રાપની બાપની ચિંતા હોય યાર હું કહું હા ભાઈ જોયું પેલાની જીબાન જો પાવરો જો વાત તો તારી હું ના મોનું યાર એ તો પાવડો હું ભાડા લાવ્યો તો યાર એમ થોડો પાવડો જે વાત કરી પણ આપણે તો હજુ મજૂરી કરવાની છે ને પેલા તો પાવરો જતો રહ્યો અરે એવું કોઈ મને તો કોઈ ટેન્શન જ નહીં એવું બધું સાયકલ મારી સરર જાય ટીન ટીન ટોકડી વગાડતી જાય સાયકલ મારી સરર જાય આપણે એ બધી વાતોમાંથી મને કોઈ જાતની બીક લાગતી જ નહીં બોલો ખરેખર સાચું કહું છું જાડી કાચી બોલા કહું છું નવી સાયકલ લાયા જોજો પરો નહીં બાપા પરો નહીં પકડજી બેટા હા લા સ્ટેન્ડ કરજી જરા કહું છું સાયકલ હરખો પેલો લોક તો કરી યાર એને લોક આવા સાયકલ ને હા હરખો પેટ થી તારાથી કહું છું જાડી કાચી નવી સાયકલ લાયા જાડી કાકી કોને કીધું હા એટલે એમ કે નવી સાયકલ લાયો તો દેખાતી નહીં આ ડોળા નહીં આલ્યા દેખાતી નહીં હું કહું ફરક આ તો કમ્પ્લીટ રહી ગયા વજન ખમી હકે એમ ને પણ હું કહું જોજો હો કેડો બેડો ભાગતો નહીં નકર તમે અમારું નામ લાવશો જાડી કાચી તમારી કેડો ભાગો મારી સાયકલ લન મને કશું કહેવાનું નહીં હા
મારો રોયા લોહી પીવા ચોથી હેડે આવે છે નાના આ સ્ટેન્ડે હાય એક તો નવી સાયકલ છે હાય જે સરસ મજાની હેડી આવતી હતી હું ટેણે આ મેર મુઓ પેલો કાળી જબાન વાળો કઈ જો તે સેવટે મને પાડી ની ને હ ખાયો હશે ઓ બાપા મારા ઢેકો ભાગી ગયો અલ્યા કોઈ ઊભી કરો મારો ટોટિયો તૂટી ગયો મારી નવી સાયકલ અરે હાય કોઈ આવશે નહીં માર જાતે જ ઊભું થવું પડશે હું તો મેકઅપ ને બેકઅપ કરીને નીકળી હતી સોણ થઈ જઈ હાય ચોથી મળી ગયો આવો કાળી જબાન મારો આખો દાડો બગાડ્યો ઓ બાપા બાપા સોણ થઈ જઈ અરે મારો લાખો રૂપિયાનો મેકઅપ કરીને તો ઊભુંય નહીં થવાતું પૈસા મારો રોયો નખો દ્યો કહેતો તો મને કે તારી કેડો ભાગી જા જાડી સેવટે એવું કર્યું મારા રોયાએ અરે મુઈ સાયકલ ના બાયકલ પણ નવી હતી પેલો માર કેડો ના એક્સરે પડાવવો પડશે કોઈ મણકું આગો પાસો તો નહીં થઈ ગયો ને પહેલો દવાખાને જવું પડશે માર અરે ઊભું થતું વાતું નહીં હું આ નખો દ્યા ચોથી કાળા મુઢારના મને મળી ગયા અલ્યા કોઈ મદદ કરવા આવજો અરે દવા કોણ લઈ જો કાળા મુઢારિયા ચોથી મને મળ્યા હેડા તુંય નહીં મારતી ભાઈ સાહેબ સોણ થઈશું હું આખી ભાઈ સાહેબ ચારો હું પહોંચે દવા કોણ અલ્યા ગાડી લાવો મને બેહાડીને લઈ જાઓ હેડા તું નહીં ભાઈ સાહેબ ભાઈ સવારની બપોર પડી ચોય દારી બારી મળશે કે નહીં મળે હા ભાઈ મને એ જ ટેન્શન છે કે મારા કોતી બપોરો ના આપણે સવારોથી મોડીને બપોર સુધી રખડ કરીએ છતાં આજો આ પિંડા શું કરી ભાઈ માર બહેરું તૈયાર થાય આમ મેકઅપ કરાવો મેકઅપ વાહ અરે મજામાં કહું છું આ મેકઅપ અત્યારે પેલા કેમિકલ વાળા આવી છે તો જોજે એનું મોઢું બુઢું કાળું ના થઈ જાય તું જાન બુડા જા નહીં યાર તારે હું હા, તો જોવાનું કહું છું ભાઈ તાણે હું No. જાન સોની મોની જતી હોય તો તું ના આવીશું તે એ અલી એ આવું કર્યું છે મેકઅપ લગાયો અરે હું મેકઅપ કર્યો કારી મેક અલી કારી મેસ થયું આજો હું ના પાડતો તો કે આવો મેકઅપ ના વાપરે 500 રૂપિયા વાળો વાપરે તો 500 જેવું કરી થોડો મેકઅપ લગાયો ધોરો લગાયો કારી મેસ લે હેડ હવે આ બધું ના કરો બધું દોરાવું પડશે હું પેલો કાઢ્યો પેલો બે જણા તને કહી છે કે કાઢી થઈ જશે કાચુક લીધું તો કાઢી થઈ જશે અરે મારું મોઢું કાળું થઈ ગયું હવે ધોળું નહીં થાય મારું જેટલું અસલ મોઢું હતું હારે હારે પેલા તબેલા જઈને દોરાવું ઊભી છે અલે ઊભી થાને કમરા મેલું બૈરામ ઉઠ ભાઈ આજ તો આખો દાડો યાર કશું મળ્યું નહીં હો ખરેખર આજ દારી ના પણ હું કહું તને હા ભાઈ હું ઘેર જઉં તને મારું બહેરું ઘેર વાટ જોતું છે એટલે તું તો બહુ બૈરાહી બીવી યાર એટલે આ ટાઈમસર ઘેર તો જવું પડશે ને યાર જા તારું દિયર બૈરું જા તાર નાહી જાય જા કોકને લઈ આજ તો શી ખબર હું થયું કશું સાર આવ્યો નહીં મારે તો જીવ મેં કીધું ચોક મજૂરું મળશે અને આજ તો આખો દાડો ફેલજો ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને તોય કશું કામ ધંધો મળ્યો નહીં આજ તો ખરેખર ઊંઘાઈ નહીં આવે ઊંઘાઈ નહીં આવતી પણ ઊંઘવા તો ખરા થઈ પડશે બુશેટ તરશે આજ તો ઊંઘવું પડશે
ઓ થપ્પા આ થપ્પા ઊભો થજે પહેલા તું શું થયું લે હું ગોઈ દેતો નહીં મોટું ખોલજે પેલા હા. કશું બોલતો નહીં મારું મારું જતું તું બોલે તો ને કે જા તારું એ બૈરું ગયા જતું રે તો મારું એ બૈરું જતું રહ્યું ખરેખર તારી જબાન કારી પડી છે ને હાચું કહું બસ તને ખબર હું કરવાનું હવે ચો હવારના પોરમાં આ નખો દિયો મને મળી ગયો અને મારા કેડોના મને તો એવું લાગે છે કે બે મણકો તૂટી ગયો લાગે છે હાય મને લાગે છે કે બે રમતી મેલી છે ખુશી કરું લડતું લડતી આવે જવાનું હતું મારે અરે હા તો જાડી કાચી છે લે મારી કેડો ભાગી કાઢી છે આ બેઠો જુઓ જો આજ તો ઈના કેડો હું ભાગી કાઢું હા ખા હેડાતું નહીં હા ખા હેડાતું નહીં મારતી નખો દિયા એટલે જાડી કાચી તમે કેમ આયા હે હે તું હવારે બોલીન જો કા સોડ લાકડી સોડ લાકડી સોડ નખો દિયા તું બોલીન જો મારા રોયા મારા કેડોના મણકો ભાગી ગયો તું હેડ ને આજે ના ભૂખા કાના ના ના જોર વાપરો અરે વાપરો તું બંધ થા તે એમ કીધું તો મારો બૈરું કારું થઈ જાય ને કાર્યું થઈ ગયું તારી જીભના કોકરીઓ આવી એક મિનિટ પણ વાત સાચી છે તા સતો થજો ભાઈ હું માની ગયો મોને કયો વારી બે જાડી કાચી બે માર મણકો ફસી ગયો મન કહે જગ્યા કરી આલો અરે સતુભા જોજે આ મારું વાવનું મોઢું જોજો તમે કેવું કરીને મેલ્યું છે ને માફી માંગુ છું માંગુ છું તું હોપરો અરે વાગા તારો બાપો વાગા તું જપી જા બકા ઓય બેજા બે સતા વાત સાચી એમાં માર પેલા રોધવો પડશે એને કે આ બધો હાજો તમને થઈ સાચી છે યાર જીને કીધું તું ને હોતવા તો જવું જ પડશે માદેનો શ્રાપ હાચો પડે સતા મોટો તો ખોટો છે પણ જાડી કાચી ઓકો થઈ ગયો પેલી ક્ષમ બલારા જેવી થઈ ગઈ તારું બૈરું જતું રહી મને પેલાને મારે હોધવો પડશે ન કરા બોલ્યો હું લેવા હું હોધી ના હું જાણતા હું મંત્રનો કોક તોર લાવ નકર મારા ગાભા નેકરી દેછી હું આયો પણ આ ચોર અરે સદે તો જોઈ રે હોતે પાછો અરે પણ તું એ હેડ્યો હવે આપણો એ તો મંત્ર પાછો લેતા પણ મારું મોઢું એવું ને એવું થશે કે નહીં અલે થઈ જશે તું બંધ થા ને મારો મણકો પાછો આવશે અત્યારે ગમે તેવી જૂની ગાડી પડી હોય તો એ સર્વિસ થઈ જાય ને બુડી એ ગાડી છે અને લાડી છે અને મારો લાડી એ થઈ જશે અરે તારા મન કોઈ હારો થશે હા ખાકો તમે તાર લાડી તો થઈ જાય તો મોઢું હોશ કરાવવાનું ભાઈ તું ચો ગયો તો યાર ખરેખર મારતો એવો ઇસ્કારો થયો ને જેનો તું ભાઈ બોલ્યો છું ને કે તારી જબાન કાઢી મારતો એવો ઇસ્કારો થયો પેલા ભાઈ બંને મેં કીધું કે તારું બૈરું જતું રહે તેનું બૈરું હાચુકલું જતું રહી યાર એના પછી પેલો મેં એક જાડી કાચી હતો સાયકલ ચલાવતો હતો તે મેં કીધું જોજો કાચી ક્યારે ભાજી ના જતી એવાની તે ક્યારે હાચુકલી પાઈ જઈ યાર એ રહી જતું હતું તો હું તો પાછો ગામમાં આવ્યો તો પેલો પિન્ટો ઇન બૈરાન લઈને આવ્યો તો એને બૈરું મેકઅપ કરતું હતું મેં કીધું કે જોજો બહુ મેકઅપ કરો છો તો કાળો ના થઈ જો તું જતો ને મને મજૂરીનું કીધું એ ઓહો ભાઈ આ મજૂરી છે અમારા મજૂરીનું કરવું પડે તારે એવું થઈ આ ગયું નાભીમાંથી બોલેલું તું એવું? બરાબર? એ તકલીફ તો પડવાની ભાઈ તો ભાઈ હવે એનું કોઈક સોલ્યુશન આલી યાર આ તો કોઈક લોચા પડી યાર જો તું મજૂરી કરતો થઈ ગયો બરાબર અમાર તો ઇસ્કારો થઈ ગયો ભાઈ આ જબરદસ્ત હારું રૂપિયા મને મળતા હતા ભીખમાં હા બરોબર હારું ખાવાનું મળતું તું આ તારા હિસાબે મજૂરી ચાલુ કરી મેં પણ હારું થઈને ભાઈ મને જોર તને શરમ નહીં આવતી આ તારા હિસાબે જોજો પણ આમાં કરવું હું એનું રસ્તો આલી યાર રસ્તો શું કરે હા નહીં થાય એવો ના રસ્તો કોઈ રસ્તો નથી મારે મજૂરી કરવી છે બોલાવો તારે કરવી છે મજૂરી મારા કોતી ઓનો કોક તો કરવો કોક સંત જોડી જઈએ તો ઠેકોણું પડે કોઈ સંજોર જીએ હા ને આ લે ને મારા ગાંઠે ભાઈ ને ભાઈ જુઓ તારા હિસાબે મારે મજૂરી કરવી પડે અલે વાત સાચી ભાઈ બરોબર જો ભાઈ આવું કદાચ કોઈક આવે ને તો એકદમ એને તુષ્કારી નહીં દેવાનું ભાઈ એને પેલા હોભરવાનું કુણ છે નહીં જો કોકના અંદરથી એવો શ્રાપ મળી ગયો ને તો આખી જિંદગીના બળાકા થઈ જશે એટલે આ તો અમે ખાલી એક સમજાવવા માટે જોક્સ બનાવ્યો તો તમારે ખોટું લગાડવાનું નહીં બાકી દરેકને આપણે
પુણ્યદાન કરતું રહું ભાઈ, અને આવું જો તો કોકને ધાકારો દેવો નહીં. તમને અમારો આ જોક્સ ગમે હોય તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાકી ધંપા ઠાકોર ના તો જય અમારી માતાજી. ચેનલનું નામ ગુજ્જુ કોમેડી ધમાલ. હા જય માતાજી. હેલો.